સૌ મિત્રોને જય બાબારી। અમારા આકોલી ગામમાં આજે નૂમની જોરદાર દેશી ગરબી રમાઈ રહી છે। તમે જોતા રહેજો અમારા બ્લોગને। અને ગરબીની સાથે સાથે અમારા એવા પી સાહેબ પણ પધાર્યા હતા, એવા એમએલએ સાહેબ પણ પધાર્યા હતા અને એનું સ્વાગત કર્યું હતું। એ પણ તમને અમે બ્લોગમાં બતાવીશું। અને અમારો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક ને કોમેન્ટ કરજો અને શેર કરજો અને કોમેન્ટમાં જય અંબે લખવાનું ના ભૂલતા। અમારા બધા યુવાનો ધોતી પહેરીને આવી ગયા છે, તમે જોતા રહેજો અમારા બ્લોગને। અમે આખો બ્લોગ તમે અવશ્ય નિહાળજો, તમને જોરદાર જોવાની મજા આવશે આ વિડીયો। અને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। અમારા બધા યુવાનો આકોલીની દેશી ગરબી રમવા માટે આવી ગયા છે અને જોઈ શકો છો જોરદાર યુવાનોને ધોતીને શર્ટ લાગી રહ્યું છે, તમે જોતા રહેજો। અને આપણા પીઆઈ સાહેબ આવશે એટલે એનું સન્માન કરવામાં થશે, એ પણ તમને બતાવીશું। એવા આપણા કાંકરેજ તાલુકાના એમએલએ સાહેબ પણ આવશે, એનું પણ સન્માન કરજો। બ્લોકમાં લગ્યા રહો। જય માતાજી। અમે બંને સરપંચ મિત્રો કરીશું એટલે કોઈને એવું ન લાગે કે સાહેબ અમે રહી ગયા અને બધો પ્રશ્ન સોલ્વ આઉટ થાય। નટુભાઈ, અમે એક વર્ચ્યુઅલ રસ્તો કાઢી અને બંને જણા સન્માન કરી રહ્યા છીએ આપણે। સાલ બીજી આપજો, સાલની જરૂર નથી। સાહેબ અનિલભાઈ સાલ તો આગળ ઉડાડો, ફૂલ આપો, ફૂલ આપો। ખૂબ સરસ। साल लाओ जाए एक साल के किन्हों भेजे? साल साल करके બીજા દિવસ આરતીના દાતા શ્રી ચંદનજી પ્રતાપજી રાનેરા ઉપસ્થિત હોય તો અહીંયા આવશે, ના હોય તો એમના કોઈ સંબંધી કુટુંબીજન હોય તો આવશે। ફૂલ આરતી ताड़ी पाटना ખૂબ સરસ। દેસાઈ ટીનાભાઈ અમીભાઈ આવશો, નટુભાઈ અમનું સન્માન કરશો। ટીનાભાઈ અમીભાઈ કસૂર નહીં તો રેજે વાજણે મત ગુમાવીશ તો નૂર। એવા સરસ મજાના દાતાઓથી સાહેબ અમારો એક અઠવાડિયું સરસ મજાનો ગયો છે, 2 દિવસ બાકી છે, ત્યારે આપ સાહેબને વિનંતી કરું કે અમારા ગામને પ્રોત્સાહન આપતા 2 શબ્દો આપ કહેશો। દિયોલા સાહેબ। ખૂબ ખૂબ આભાર। તમામ ગ્રામવાસીઓને જય હિન્દ, જય અંબે। જ્યારે આપણે ત્યાં આગળ અંબાજીના દર્શન વખતે કેમ્પનું ઉદ્ઘાટન કર્યું ત્યારે એમણે મને આમંત્રણ આપ્યું હતું કે સાહેબ ઘણા સમય પછી અમારા ગામની અંદર ગરબીનું આયોજન થવા જઈ રહ્યું છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર ગરબીની અંદર નાગરિકો બધા હાજર રહેનાર છે, તો જરૂર પડે તો એની અંદર બંદોબસ્ત આપજો એવી એમણે વિનંતી કરી હતી। અને મેં એમને એ વખતે એમ પ્રોમિસ કર્યું હતું કે ચિંતા નહીં કરો, જરૂર પડશે તમને બંદોબસ્ત આપીશ, પરંતુ હું પ્રયત્ન એવો કરીશ કે તમારા ગામમાં બંદોબસ્તની જરૂર જ ના થાય, બરાબર? અને એના ભાગરૂપે હું તમને કહી દઉં, મારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 56 ગામડાઓ છે અને સંખ્યા અમારા પોલીસની સ્ટ્રેન્થ થોડી મર્યાદિત હોય છે, એટલે દરેક ગામની અંદર એક ગામની અંદર લગભગ 2-3 ગરબી હોય તો એવું જોવા જઈએ તો લગભગ 100 થી 125 થાય એટલી તો મારી જોડે સ્ટ્રેન્થ બી નથી। તો એના ભાગરૂપે આપણે એવું નક્કી કર્યું કે આપણે એવું કંઈક કામ કરીએ કે જેથી કરીને તમે લોકો સુખ શાંતિપૂર્વક બેન દીકરીઓ જે છે એ સુખ શાંતિપૂર્વક એકદમ ગરબાનું શું કહેવાય એને માણી શકે। સત બોલે ને સત્યાચરે નયન નામ રહે વેદ ચરિતર અનાતીત રે દોય 10મો વેદ। એ સાચું બોલે એ પ્રમાણે વર્તન કરે ને એનો જ ઇતિહાસની અંદર નામ અમારે રહે છે। કીર્તિસિંહ બિહોલા સાહેબને ફરીથી આપણે જોરદાર તાળીઓથી વધાવીશું, કારણ કે આપણા આજુબાજુ એ જ્યારે સુગરી પોલીસ સ્ટેશનમાં એન્ટર થયા ત્યારે અમારે બધા સરપંચોને બોલાવીને વાત કરેલી કે સાહેબ કોઈ પણ પ્રશ્ન હોય તો અડધી રાતે ફોન કરજો, અમે તમારા ત્યાં હાજર થઈ જઈશું, પણ એમના નામથી જ હજી સુધી કોઈ પ્રશ્ન આવ્યો નથી। સાહેબે કહ્યું એ મુજબ કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે ત્યાં જઈએ છીએ, પણ આપણે ખૂબ સારી રીતે રહ્યા છીએ અને સારી રીતે રહીશું એવી સાહેબને ખાતરી આપીએ છીએ। આ તબક્કે હજી ધારાસભ્યશ્રી આવવાના છે, ત્યાં સુધી મારા પરમ મિત્ર અને આપણા ગામનું ગૌરવ છે, સમગ્ર
સરપંચોને સાહેબ અમારે કોઈ પર્સનલ માતા કી શક્તિ ભક્તિ આરાધના નું માં જગદંબાનું આ આસ્થાનું પર્વ આપણે સન્માન કરશું અને ફૂલ આરતી નટુભાઈ બંને મિત્રો સન્માન કરશો. આપણે સૌ તાળીઓથી વધાવીશું. સાહેબ પીરાજીએ હમણે કેટલાક આતંકવાદીઓ પકડાવવામાં જબરજસ્ત ભૂમિકા ભજવી છે અને ઇન્ટરનેશનલ મીડિયામાં પણ એમના ફોટોગ્રાફ્સ ને બધું આવેલું છે. આપણે જોરદાર તાળીઓથી વધાવીશું અને એમના નાના ભાઈ છે પૃથ્વીરાજ, પોતે પોલીસમાં ડ્યુટી બજાવે છે. બંને મિત્રોનું ફૂલહારથી સાથે સન્માન કરી લઈશું. આપણે તમને નવાઈ લાગે કે એક જ ઘરની અંદર બે દીકરાઓ જ્યારે નોકરી પર લાગે ત્યારે બાપને ખૂબ ગૌરવ થાય છે. એમ ગામની અંદર અમે અપેક્ષા રાખીએ છીએ કે દરેક ઘરની અંદર આમને જેમ નોકરિયાત પાકે, કોઈ ધંધા કરે પણ વ્યસનથી દૂર રહે. આભાર બિરાજી. સાહેબ શ્રી બેસશું. ધોતી પહેરીને પણ સિદ્ધરાજભાઈ રમતા હોય છે, આપ સૌ જોતા હોય છો. અમે તાળીઓથી જોરદાર વધાવીશું. આપણે બીજા કોઈ આર્મીમાં કે પોલીસમાં ફરજ બજાવતા હોય અહીંયા ઉપસ્થિત હોય તો એમનું આપણે સાહેબના હસ્તે સન્માન કરીએ છીએ. બધારશો અહીંયા. માના નોરતા હોય અને એનો જય દોસ્તનો નારો કેવો હોય બાબુલાલ? બોલ શ્રી અંબે મારી જય, બહુચર માત કી જય. નવલી નવરાત્રી માં આદ્યાશક્તિના પાવન પર્વમાં ઉપસ્થિત મારા જૂના મિત્ર છે શિવરીના પીઆઈ વિહલાજી, બંને સરપંચશ્રીઓ, ગામના સૌ વરિષ્ઠ આગેવાનો અને માં શક્તિનાથ કી માના નોરતા હોય અને એનો જય દોસ્તનો નારો કેવો હોય બાબુલાલ? બોલ શ્રી અંબે મારી જય, બહુચર માત કી જય. નવલી નવરાત્રી માં આદ્યાશક્તિના પાવન પર્વમાં ઉપસ્થિત મારા જૂના મિત્ર છે શિવરીના પીઆઈ વિહલાજી, બંને સરપંચશ્રીઓ, ગામના સૌ વરિષ્ઠ આગેવાનો અને માં શક્તિના અમારી યુટ્યુબમાં વિડીયો બધાને સારો લાગ્યો હશે, આખો બ્લોગ તમને જોરદાર લાગ્યો હશે, પૂરો વિડીયો જોયો હશે અને
જો અમારા યુવાનો બધા ધોતી અને બુશર્ટ પહેરીને આવી ગયા હતા અને જોરદાર મોજ કરી છે. અને આપણે બ્લોકને હવે ત્રીજો ભાગ પણ નાખ્યો તો આવ્યો દશેરાનો, એ પણ જોતા રહેજો. અને આપણે બ્લોક આટલે સમાપ્ત કરવાનો થશે. સૌ મિત્રોને પહેલાં તો આ વિડીયો લાઈક કરજો, શેર કરજો અને એટલો શેર કરો કે ગુજરાતમાં વન વે 1 મિલિયન જવો પડે. આટલે અમારા બ્લોગ સમાપ્ત કરીએ છીએ. જય બાબારી સૌ મિત્રોને, જય અંબે.